ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ ખાતે યોજાયેલા જીએનએફસીના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ શહેરના 2 સેવાભાવી નાગરિકોની મુલાકાત લઈને તેમને સેવાકીય કાર્યોને બિરદાવ્યા. મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાધના સ્કૂલ નજીક બડેલી ખૂબ વિસ્તારમાં રહેતા સેવા યજ્ઞ સમિતિના વ્યવસ્થાપક રાકેશ ભટ્ટના નિવાસસ્થાને પહોંચીને તેમનું અને તેમના પરિવારજનોનું શાલ ઉઢાડી સન્માન કર્યું. આ દરમિયાન તેમણે સેવા યજ્ઞ સમિતિ દ્વારા નિસહાય, જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના લોકો માટે કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સમિતિના માનવતાલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી સહાય પહોંચાડવાના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સાધના સ્કૂલની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરી તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમારી પાસે લગભગ 400 થી 500 બિનવારસી અશક્ત રોગિષ્ટ દર્દીઓ અનાથ એવા દર વર્ષે આવે છે અને એટલા 200 થી 300 એમાંથી એક્સપાયર થાય ને પાછા એટલા બીજા આવે છે. તો આને માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે, મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે, એમ્બ્યુલન્સ આપે છે અને રોજની 1200 ડીશ ભોજન બનાવીને આપે છે અને પોતે રેન બસેરા પણ ચલાવે છે. તો આ રીતનું મેડિકલ અને એને અલાઇડ સર્વિસીસમાં સેવા એક કામ કરે છે. તો આજે મુખ્યમંત્રીશ્રીએ અહીંયા મુલાકાત લીધેલી અને મારી સાથે એ બધી એમણે ચર્ચા કરી, એમણે પૂછ્યું, અમે એમને સંતોષકારક જવાબ આપ્યા અને અમારા ભવિષ્યના જે પ્લાનિંગ છે કે પ્રોજેક્ટ કે ભાઈ હવે મોટું અનાથ ઘરડાઘર બનાવવું કે જેમાં અનાથ લોકો રહી શકે, રોગિષ્ટ રહી શકે અને ભિક્ષુક મુક્ત ભરૂચની જે અમારી કલ્પના છે એ સિદ્ધ થાય એને માટે જે અમારે બનાવવું છે. તો એની પણ ચર્ચા કરી. એમણે એટલી બાંહેધરી આપી છે કે આપ પ્રપોઝલ લઈને ગાંધીનગર આવજો, તો આને માટે આપણે આગળ જે કંઈક તમને મદદ કરવાની છે એ ચોક્કસ કરીશું. મુલાકાત દરમિયાન નજીકની શાળામાંથી સંભળાતી બાળકોની કિલકારીઓથી આકર્ષાય તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે હળવી વાતચીત કરી હતી. મુખ્યમંત્રીના સરળ, નિખાલસ અને સ્નેહસભર સ્વભાવથી વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકો પ્રભાવિત બન્યા હતા. આગળ તેઓ મનોદિવ્યાંગ બાળકો માટે કાર્યરત કલરવ સંસ્થાની મુલાકાતે પહોંચ્યા. સંસ્થાના સંચાલક નીલા મોદી, તેમના પરિવારજનો તેમજ સંસ્થામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. છેલ્લા 33 વર્ષથી દિવ્યાંગ બાળકોની શિક્ષણ, તાલીમ અને આત્મનિર્ભરતા તરફ દોરી જવાના પ્રયાસો માટે તેમણે નીલા મોદીના કાર્યને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કલરવ સંસ્થાને જરૂરી સહયોગ અને મદદરૂપ થવાની ખાતરી પણ આપી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે મુખ્યમંત્રીના લોકસંપર્કયુક્ત અભિગમની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી. સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી, મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે. સાથે સાથે ભરૂચમાં સાહેબ પધાર્યા, અમારી મુલાકાત લીધી, મારા બાળકોને પણ મળ્યા, બાળકોને પણ ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે ભરૂચ જિલ્લાની ભાજપ ટીમે પણ ગઈકાલથી મારી જોડે સહકાર કરી અને ખૂબ ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું છે. એટલે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પણ ભૂપેન્દ્ર સરને તો હું ખૂબ ખૂબ આભાર માની અને એમને વંદન કરું છું. મુખ્યમંત્રી સાથે જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રીઓ પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા ગુજરાતના જ્યારે અહીંયા આવ્યા અને બેન સાથે પણ ઘણી બધી ચર્ચાઓ કરી. એમણે આપણે સરકારની બધી અવનવી યોજનાઓની બુકો પણ બેનને આપી છે અને બેને પણ નાની મોટી જે વાતો કરી કે ભાઈ અમારે થોડી ઘણી કલરવ સ્કૂલમાં થોડી ઘણી જરૂરિયાતો છે અને સાહેબે એ તબક્કામાં ઘણી બધી ખાતરીઓ આપી છે. અને ગાંધીનગરથી અને અમદાવાદ સિવિલથી જે ફિઝિયોથેરાપિસ્ટના ડૉક્ટરો અને સ્પીચ માટેના જે ડૉક્ટરો છે એની પણ વૈકલ્પિક સુવિધા કરવા માટે સાહેબે પણ આહવાન કર્યું છે. અને આ ભરૂચ જિલ્લા માટે ગૌરક્ષણ કહેવાય કે આવા આપણા જે સેવાભાવી જે આપણા લોકો આપણી સાથે જોડાયા છે ભરૂચ જિલ્લામાં, એનું મનોબળ વધે અને એના અર્થાત પ્રયત્નોથી આ છોકરાઓનો પણ વિકાસ થાય એવી
એમણે વાતો પણ કરી છે અને સૌને અભિનંદન પણ પાઠવ્યા છે. ફરીથી આવા મુખ્યમંત્રી જે મૃદુ અને મક્કમ કહી શકાય એટલો સરળ સ્વભાવ છે અમારા સાહેબનો, અને એ સ્વભાવ આજે જ્યારે અમારી ભરૂચની જનતાએ જોયો, ખરેખર ધન્ય છે મારા મુખ્યમંત્રીશ્રીને. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. કેનલ રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.